તો ફ્રાન્સમાં ફસાયેલા ભારતીયોને લઈ મોટા સમાચાર। મહેસાણાના કિરણ પટેલ મારફતે ઘૂસણખોરી કર્યાનો મોટો ખુલાસો થયો છે। કિરણ પટેલ ગેરકાયદે અમેરિકા લઈ જવાનો માસ્ટર માઇન્ડ હતો। મહેસાણા જિલ્લાના 15 લોકો પ્લેનમાં સવાર હોવાનો પણ ખુલાસો થયો છે। કડી જોરણક આ સાથે જ લાંગણજ આખજ અને સાલડી ગામના લોકો આ પ્લેનમાં સવાર હતા। તો કિરણ પટેલ નામનો જે શખ્સ છે તે ગેરકાયદે લોકોને અમેરિકા લઈ જાય છે તેવી માહિતી સામે આવી છે। આ મોટો ખુલાસો થયો છે। તો અત્યારે જે લોકો પકડાયા છે, જે ફ્લાઇટમાં લોકો હતા, 300 ભારતીયો હતા, જેમાંથી 276ને પરત લાવવામાં આવ્યા છે, જેમાં કેટલાક લોકો મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે। તો જે માહિતી સામે આવી રહી છે, મહેસાણા જિલ્લાનો આ શખ્સ કિરણ પટેલ જે ગેરકાયદે ઘૂસણખોરી કરાવતો હતો, કિરણ પટેલ ગેરકાયદે અમેરિકા લઈ જવાનો માસ્ટર માઇન્ડ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। તો મહેસાણા જિલ્લાના 15 લોકો આ પ્લેનમાં સવાર હતા। અલગ અલગ ગામના આસપાસના લોકો છે જે આ પ્લેનમાં સવાર હતા। મહેસાણાના કિરણ પટેલ મારફતે ઘૂસણખોરી કર્યાનો સૌથી મોટો ખુલાસો થયો છે। જો કે કિરણ પટેલ સાથે અન્ય કેટલાક એજન્ટ હોવાની પણ માહિતી મળી રહી છે। જો કે પોલીસ તપાસ કરી રહી છે કે અન્ય કેટલા લોકો તેની સાથે હતા કે છે, કારણ કે માહિતી એવી પણ સામે આવી છે કે અન્ય એની આસપાસના જે એજન્ટો હતા તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। અને આ કોઈ પહેલી ઘટના નથી। અત્યાર સુધીમાં અનેક ઘૂસણખોરી કરી હોવાની ઘટનાઓ સામે આવી છે, જેમાં કેટલાય એજન્ટો પકડાયા પણ છે। જ્યારે વધુ એક માહિતી સામે આવી રહી છે, ફ્રાન્સમાં જે પ્લેન હતું જે રોકવામાં આવ્યું હતું તેમાં 300 ભારતીયો હતા। એ ભારતીયોમાંથી 276ને પાછા લાવવામાં આવ્યા છે। એ 276માંથી 14 ભારતીયો એવા છે જે મહેસાણા જિલ્લાના છે, ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના છે। વડસમા ગામ, જે ગઈકાલે જ વડસમા ગામની આપણે વાત કરી હતી, સામે આવી હતી આ વાત કે ત્યાંનો એક શખ્સ છે એ પણ આ ઘૂસણખોરીના ચક્કરમાં ફસાયેલો હોવાનું સામે આવ્યું છે। તો અન્ય એક શખ્સ છે જે 9 મહિનાથી ઘરેથી અમેરિકા જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ હજુ સુધી એ ક્યાં છે તેની કોઈ જ ડિટેલ સામે નથી આવી। તો